જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુલકનો અભ્યાસ કરીશું. બહુલકમાં મોટા દાખલા અને એમાં પણ ખૂટતી આવૃત્તિનો દાખલા આજે આપણે ગણતરી કરીશું. જુઓ, આઠમો, નીચેના આવૃત્તિ વિતરણનો બહુલક 234 છે. તો ખૂટતી આવૃત્તિઓ શોધો. તેમાં તમને વેતન આપેલું છે, કારીગરોની સંખ્યા પણ આપેલી છે, અને આ તમારે મેળવવાનું છે. એને આપણે એકને એક્સ નામ આપીએ અને એકને વાય નામ આપીશું, કેમ કે આના ફોર્મ્યુલામાં જ આપણે જોઈએ ને તો F1 F2 આવે છે, તો ખૂટતી આવૃત્તિમાં F1 F2 નામ આપણે નથી આપવાનું. એની જગ્યાએ આપણે કોઈ પણ x1 નામ આપીશું અને x1 x2 પણ આપી શકો અને xy પણ આપી શકો. જુઓ આગળ તમે જુઓ 8 નંબરનો દાખલો, ક્વેશ્ચન નંબર 8. તેમાં તમને વેતન આપેલું છે. વેતન ક્યાંથી આપેલું છે? 200 થી 210, 210 થી 220, 220 થી 230, 230 થી 240, 240 થી 250, અને 250 થી 260, અને 260 થી 270. હવે કારીગરોની સંખ્યા કેટલી આપેલી છે? 4, 16, x, y, 40, 6 અને 4 એટલી આપણને આપેલી છે. હવે જુઓ, તમને બીજું કયા કયા પેરામીટર્સ આપેલા છે? તો કઈ બહુલક 234 આપેલો છે અને n 230 આપેલો છે. તો આપણે લખી દેવાનું છે કે n કેટલો આપણને આપેલો છે? 230. એટલે આપણે લખીશું કે n બરાબર આમનો સરવાળો કેટલો થશે? 70 પ્લસ એક્સ પ્લસ વાય. એટલે n 70 પ્લસ એક્સ પ્લસ વાય. n કેટલા છે? 230 માઇનસ 70 બરાબર એક્સ પ્લસ વાય. હવે 130 માઇનસ 70 કરશો એટલે 160 બરાબર એક્સ પ્લસ વાય. એમાં એક્સ બરાબર એક્સ ને કરતા બનાવીશું એટલે 160 માઇનસ વાય. આ રીતે તમારે એક્સ ની વેલ્યુ આવશે. હવે બહુલક જુઓ, બહુલક કેટલો છે? બહુલક આપણી પાસે 234. તો આપણે બહુલક 234 લખીશું. 234 કોની અંદર આવશે? 230 થી લઈ 240. એટલે આપણે આને શું કહેશું? FM. અને એક્સ, અને આને આપણે F1 કહેશું, બરાબર. અને આપણે F1 કહેશું અને આને આપણે F2 કહેશું. હવે જુઓ, બહુલક 234 છે, બરાબર. તો બહુલકનો વર્ગ કયો થશે? બહુલકનો વર્ગ તો કઈ 230 થી લઈ 240, બરાબર. હવે એમનું ફોર્મ્યુલા લખો. બહુલકનું ફોર્મ્યુલા શું આવશે? બહુલક બરાબર L પ્લસ FM માઇનસ F1 2FM માઇનસ F1 માઇનસ F2 મલ્ટીપ્લાય 3. હવે જુઓ, અહીંયા તમને FM ની વેલ્યુ, F1 ની વેલ્યુ, F2 ની વેલ્યુ, C ની વેલ્યુ આટલી તમારી પાસે હોવી જોઈએ. L ની વેલ્યુ L 230, C તમારો કેટલો આવશે? દરેકની વચ્ચે 10 છે એટલે C 10, F2 40, F1 X અને FM Y, બરાબર. FM તમને Y આપેલો છે. હવે જે આપણને વેલ્યુ આપેલી તે લખો. બહુલક આપણી પાસે 234 છે, L આપણી પાસે 230 છે, પ્લસ FM Y છે અને F1 X છે, અને 2FM ની વેલ્યુ કેટલી છે? Y. એટલે 2Y માઇનસ X માઇનસ 40, બરાબર. અને મલ્ટીપ્લાય C કેટલા છે? 10. તો એ 10. અહીંયા 234 માઇનસ 230 બરાબર y માઇનસ એક્સ. અહીંયા શું આવશે? 2y માઇનસ એક્સ અને માઇનસ 40 ગુણ્યા 10. અહીંયા કેટલા રહેશે? તો કઈ જો 234 માઇનસ 230 એટલે કે 4 રહેશે, બરાબર. હવે તો કઈ y માઇનસ આપણે x માં શું કરવાનું છે? x ની કિંમત મૂકવાની છે.
160 માઇનસ વાય, આ 160 માઇનસ વાય, એટલે હું કઈ રીતે લખીશ? 160 માઇનસ વાય આ રીતે લખી દઈશ. 2y માઇનસ 160 માઇનસ વાય અને માઇનસ 40 ગુણ્યા 10. અહીંયા શું આવશે જુઓ, 4y માઇનસ 160 પ્લસ વાય, 2y માઇનસ 160 પ્લસ વાય અને માઇનસ 40 ગુણ્યા 10. હવે જુઓ 4 બરાબર આ બંને કેન્સલ થશે, પ્લસ પ્લસ બંને પ્લસ વાય છે એટલે 2y થઈ જશે બરાબર, બંને કેન્સલ નહીં થશે બરાબર. શું થશે તો કઈ 2y થઈ જશે. આમાં જુઓ આ રીતે હતું, y માઇનસ 160 એટલે માઇનસ 160 અને માઇનસ માઇનસ પ્લસ વાય, એટલે આમાં શું થશે 2y માઇનસ 160, આમાં પણ શું આવશે 2y અને માઇનસ આ માઇનસ 160 અને માઇનસ 40 એટલે માઇનસ માઇનસ પ્લસ, નિશાની કોમન એટલે માઇનસ 200 પ્લસ અહીંયા 3y થઈ જશે બરાબર. આ પ્લસ વાય છે, આ માઇનસ વાય છે એટલે 3y મલ્ટીપ્લાય 10. હવે જુઓ 4 ગુણ્યા 3y માઇનસ 200 બરાબર 2y માઇનસ 160, આખાને 10 વડે ગુણવાના છે. 4 તેલી 12y માઇનસ 800 બરાબર 20y માઇનસ 100 બરાબર. હવે જુઓ 100 આ બાજુ આવશે તો 100 માઇનસ 800 અને 20y માઇનસ 12y કેટલા આવશે? આમાં 100 માંથી 800 જશે તો 800 બરાબર 8y, આ બંનેમાંથી 8y એટલે 800 ભાગ્યા 8 બરાબર y કેટલા આવશે 100. y 100 આવે તો x નું ફોર્મ્યુલા શું હતું? x બરાબર 160 માઇનસ y, તો એ લખવાનું x બરાબર 160 માઇનસ y, 160 માઇનસ y ની કિંમત 100 એટલે x બરાબર કેટલા આવશે 60. જુઓ પેલા રકમમાં જુઓ x બરાબર 60, શું x બરાબર 60 અને y બરાબર 100. આ રીતે ખૂટતી આવૃત્તિ મેળવવાની છે. ત્યારબાદ આપણે જુઓ એના પછીનો દાખલો, એ પણ ખૂટતી આવૃત્તિનું જેવો જ છે. એમાં x1 અને x2 આપેલા છે, આપણે x1 અને x2 લેવાના છે. 163 અવલોકનો વાળો અપૂર્ણાંક આવૃત્તિ વિતરણનો બહુલક 74 આપેલો છે અને ખૂટતી આવૃત્તિ મેળવવાની છે. n 163 આપેલો છે બરાબર. તો જુઓ હું રકમ તમને નીચે લખી આપું છું. જુઓ ક્વેશ્ચન નંબર 9, એમાં આપણને n 163 આપેલો છે અને બીજું તો કઈ કે બહુલક 74 આપેલો છે બરાબર, બહુલક 74 આપેલું છે. હવે જુઓ આપણે આગળ ગણતરી કરીએ. આગળ ગણતરી કઈ રીતે થશે? આ પણ દાખલો એવો જ છે, બંને દાખલા સરળ જ છે બરાબર. વર્ગ 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100, 100 થી 110, 110 થી 120. હવે આવૃત્તિ f કેટલા આપેલા છે તો કઈ 4, 12, x1 બરાબર 50, x2 13, 9, 4 અને n આપણને કેટલો આપેલો છે 163. આનો સરવાળો કરીએ તો શું થાય 92 પ્લસ x1 પ્લસ x2, એનો સરવાળો કરીશું એટલે આમાં શું આવશે n બરાબર 163 માઇનસ 92 બરાબર x1 પ્લસ x2 બરાબર. હવે બાદ કરીશું તો 71 બરાબર x1 પ્લસ x2. હવે x1 બરાબર શું આવશે 71 માઇનસ x2. આપણે એક સમીકરણ બનાવી લીધું. હવે જુઓ બહુલક કેટલો છે 74, 74 છે બહુલક, આપણી પાસે બહુલક 74 છે. શેમાં આવશે 70 થી 80 ની અંદર આવશે એટલે અહીંયા શું આવશે બહુલક
વર્ગ કેટલું આવશે 70 થી 80, બરાબર. તો અહીંયા શું આવશે FM F1 અને F2 આ રીતે આવશે. તો આપણે લખીશું કે F1 બરાબર x1, FM બરાબર 50, F2 બરાબર x2 આ રીતે આવશે. હવે L બરાબર કેટલા આવશે? L બરાબર 70, C બરાબર 10 અને બહુલક આપણને કેટલો આપેલો છે? તો કઈ કે 74, બરાબર. હવે જુઓ એનું ફોર્મ્યુલા લખો. બહુલક m0 બરાબર L પ્લસ શું આવશે FM માઇનસ F1, 2FM માઇનસ F1 માઇનસ F2 મલ્ટીપ્લાય C. હવે 74 માઇનસ L કેટલા છે? 70, 74 બરાબર 70 પ્લસ FM કેટલા છે? 50 માઇનસ F1 કેટલા છે? x1. આમાં 2FM ની વેલ્યુ કેટલી છે? 50 પ્લસ x1 માઇનસ x2, બરાબર, અને 10 આ રીતે. હવે જુઓ 74 માઇનસ 70 બરાબર 50 માઇનસ x1 ની વેલ્યુ 71 માઇનસ x2, બરાબર. 100 માઇનસ શું આવશે? 71 માઇનસ x2 માઇનસ x2 મલ્ટીપ્લાય 10, અહીંયા આવશે 4, બરાબર. 50 માઇનસ 71 પ્લસ x2 નીચે શું આવશે? 100 માઇનસ 71 પ્લસ x2 માઇનસ x2 મલ્ટીપ્લાય 0. હવે 4 ઇક્વલ ટુ માઇનસ 21 પ્લસ x2, બરાબર. અને નીચે તો કઈ 29 અને પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ મલ્ટીપ્લાય 10. હવે 4 ગુણ્યા 29, 4 ગુણ્યા 29 ભાગ્યા 10 બરાબર માઇનસ 21 પ્લસ x2. આનું શું આવશે? 4 ગુણ્યા 29 એટલે 11.6 અને પ્લસ 21 બરાબર x2. એટલે x2 ની વેલ્યુ કેટલી આવશે? 32.6. x2 તમારો 32.6. તો x1 નું ઇક્વેશન શું હતું? x1 ઇક્વલ ટુ 71 માઇનસ x2. 71 માઇનસ x2 તમારે કેટલા આવશે? 32.6. x1 બરાબર બાદ કરશો એટલે 38.71 માઇનસ 32.6 બાદ કરશો એટલે x1 38.4. જોઈ જુઓ આવે છે x1 38.4 અને x2 32.6 બંને આવે છે. તો આ રીતે બહુલકના ખૂટતી આવૃત્તિના દાખલા આ રીતે કરવાના છે. આ FY BCom સેમેસ્ટર 1 BSc ની બુકમાંથી તમામ દાખલા ગણવામાં આવે છે.